तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू बैक माय न्यू वीडियो। जय रामापीर गाइस। तो गाइस अभी कल तो ब्लॉग नहीं बना पाया था क्योंकि कल तो थोड़ा काम में था और सुबह भी लेट हो गया था, लेकिन आज तो टाइम है तो सोचा ब्लॉग बना लेते। तो गाइस कल मैं देखो कल एक नई चीज़ की वो है ये देखो, नया मिरर लगाया है कांच, जो वीडियो बनाना, फ़ोटो शूट करना इसके लिए। और माता जी के देखो सुबह सुबह। तो गाइस अभी सुबह के 7:30 बजे और अभी चाय नाश्ता करने का बाकी है। तो अभी चलते सीधा बिस्किट लेने और आके फिर चाय नाश्ता करते। तो मिलते हैं थोड़ी देर के बाद। તો ફાઇનલી ગાઈસ આપણે જોઈ લો તમે બિસ્કિટ અને ચા। તો ફાઇનલી ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ। તો તમે જોઈ જશે કે આપણે બિસ્કિટ લઈને આવી ગયા હતા, તો હવે ચા નાસ્તો કરી લઈએ। તો ફાઇનલી ગાઈસ હવે આપણે જોબ પર નીકળી ગયો। ટાઈમ જોઈ લો 8:06 થયો। તો હવે આપણે જોબ પર જઈએ। તો મળીએ હવે સીધા જોબ પર, કેમ કે ચાલુ ગાડીમાં શૂટ ના કરાય। ले તો દોસ્તો આપણે બધું ભૂલાય પણ આ વસ્તુ ક્યારે ના ભૂલાય, કેમ કે આ મમ્મીએ સ્ટાર્ટ કર્યું હતું તો વચ્ચે ક્યાંય ઊભું ના રહેવું જોઈએ। જ્યાં લગે એ કણા રહીએ ત્યાં લગી આર્યું કામ આપણે ભૂલવું ના જોઈએ। તો આપણે દોસ્તો હું તમને એક વાત કહું કે આપણે બધું ભૂલાય પણ મમ્મીનું જે આ કામ બાંધેલું હોય ને કે આ સવાર વહેલા ગમે તે થઈ જાય, કૂતરાને આપણે બિસ્કિટ ખવડાવવાનું તો એનું વચ્ચે ક્યાંય અમારે ઊભો ના રહે। હા, હજી ગામડે ગયા હોય તો કદાચ ઇમ્પોસિબલ હે, પણ બાકી ગામડે મમ્મી ગઈ હોય ને તો આપણો તો વારો હોય જ, કેમ કે કોઈ બી દિવસ એવો નહીં બન્યો કે ખાલી હાથ ગયા હોય ને કૂતરાને આપણે બિસ્કિટ ના ખવડાવીએ। તમે જોતા જશો રેગ્યુલર કૂતરાનું તો આવતું જ હશે વિડીયો। તો આપણે બધું ભૂલાય પણ એ રહ્યું ના ભૂલાય। તો આવા ને આવા કામ તમે પણ કરતા રહેજો। તો ફાઇનલી ગાઈસ આપણે જોબ પરથી નીકળી ગયા હોય તો જોઈ લો આપણી આ ગાડી અહીંયા છે, અલગ પર્સનલ પાર્કિંગ જોઈ લો। તો ફાઇનલી ગાઈસ આપણે હવે જઈએ ઘરે। તો થોડીક વાર
ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા. ટાઈમ થઈ ગયો જોઈ લો 7:15. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા. 7:15 થઈ ગઈ તો 7 વાગી ગયા હતા. તો 7 વાગ્યા હું 5 મિનિટમાં ફટાફટ ફ્રેશ થઈ ગયો, નહીં લીધું અને નહીં સીધું મેં કીધું વિડીયો શૂટ પછી કરું, કેમ કે દીવાબત્તીનો ટાઈમ હતો એટલે આપણે પહેલાં દીવાબત્તી કરી લીધી એ તમે જોઈ લો. આ દીવાબત્તી કરી લીધી એ આપણે દીવાબત્તીની કરી લીધી. અને બીજું એક કે કાલે દીવાબત્તી કરી હતી તો અહીંયા બહાર અગરબત્તી મૂકી હતી, જેમ કે હાલ અહીંયા પડીએ જોઈ લો. કાલે અહીંયા મૂકી હતી ઉપર, તો કાલે અગરબત્તી ઉપર મૂકી હતી. તો ભાઈની ટી શર્ટ હે ને એ હું તમને બતાવું છું. ભાઈની ટી શર્ટ અહીંયા સુકાતી હતી. કઈ જોઈ લો, હું તમને બતાવું. તો ભાઈની ટી શર્ટ આયરી હતી, આયરી જો વ્હાઈટ કલરની નિક્કીને. તો ભાઈની ટી શર્ટ સુકાતી હતી ને ફૂલ પવન ચાલતો હતો, ફૂલ. તો સીધી અગરબત્તી સીધી દિવાલે હિસકાઈ. તો દિવાલે હિસકાઈ તો ભાઈની ટી શર્ટ સુકાતી હતી. તો ભાઈની ટી શર્ટ અડધી બળી ગઈ. જોઈ લો, હું તમને બતાવી દઉં. તો ભાઈની ટી શર્ટ અડધી બળી ગઈ. તો ભાઈ કે કોને બાળી? મેં કીધું કોઈને નહીં બાળી હોય, કાલે અગરબત્તીનું થોડુંક વાયરાનું ઉડીને પડ્યું હશે તો થોડુંક બળી ગયું. તો ભાઈ તો થોડુંક આજે એને સારું ના લાગ્યું, કેમ કે મસ્ત ટી શર્ટ હતી અને એ બળી ગઈ. તો હવે ટી શર્ટ કંઈ કામની નહીં રહી. તો એ હવે ટી શર્ટ કોકને આપણે આપી દઈશું. દોસ્તો આપણે કે એ આમાં રુદ્ર, આ રુદ્ર, હા આમાં આ રુદ્રનો કાલે પરમ દિવસ હતો ને બર્થડે, કે કાલે હતો? પરમ દિવસ આ રુદ્રનો બર્થડે હતો. કઈ તારીખે હતો? 28 તારીખે રુદ્રનો બર્થડે હતો. રુદ્રથી અમને બર્થડેનો ના કેક ખવડાવ્યો કે ના ચોકલેટ ખવડાવી. તો હવે તારા મને આપવું પડશે કેક કે ચોકલેટ? હા, શું ના? હે શું ના? હા, કોનું? તારું નામ હોય? તારું બોલ. શું નામ? શું સંભળાતું નહીં? આનું નામ રુદ્ર છે. તમને લાગે કે આનું નામ રુદ્ર? જોજો ડાબડી. તું ડાબડી છે ને? હે ડાબડી ને તું? તાર ફોટો પાડું? આનો ફોટો પાડવાનું કે ગાઈસ, તો આપણે જોઈએ કે આનો ફોટો કેવો આવે. જો મેં નવું શું લગાવ્યું ખબર? જોઈ લે, આ નવું લગાવ્યું. કેવું લાગે રુદ્ર? હા, મસ્ત લાગે હે ને? તો રુદ્રને ફાઇનલી ગાઈસ આપણે મસ્ત કાચ લાગે. અને તું બર્થડેની શું એપલ? કયું આઈફોન? અરે આઈફોન હે? આઈફોન એપલ શું હોય રહ્યું? ચો એપલ આવી રહ્યું ક્યાં? હા, એપલ નો ફોન આવી ગયો. તા લાવવાનો રુદ્ર? ક્યારે? આજો હજુ તો લગાવ્યો બી નહીં ને આયરો મંડી પડ્યો, કાચ પડ્યું છે. આમ તાકજે ડાબડી. આનું નામ રુદ્ર, પણ એના બધા ડાબડી જ કહી. તો મેં મારાથી મોઢાથી બી ડાબડી જ નીકળે. હા ગાઈસ, તો આનું નામ તો રુદ્ર, પણ આ બધા આને ડાબડી જ કહી. તને ડાબડી જ કહી ને? હે રુદ્ર? આને ડાબડી કહી ને બધા? હે શું કે? બે આવી તું? જોજો બે ચો બે આવી. હે
તો બર્થડેની ચોકલેટ ક્યારે ખવડાવવાની પહેલાં કે અને ક્યારે કાલ રાહ લે વાગી જશે આ ડાબડીને તો પમાયા જેવો હા બે તો ફાઇનલી ગાઈસ કાલે પરમ દિવસ આપણે 28 તારીખે રુદ્રનો બર્થડે હતો તો રુદ્રનો બર્થડેનો કેક આવ્યું હતું ચવાણું આવ્યું હતું અને ચોકલેટ આવી હતી મારા ઘરે આવ્યું હતું ને કયો કેક હતો લાવ્યો હતો ચોકલેટી કેક હતો તો ફાઇનલી ગાઈસ રિયલમાં ચોકલેટી જ કેક હતો મેં બી ખાધો હતો કેક મસ્ત હતો અને રિયાલિટીમાં તો ચોકલેટ કેક જ હતો ને તો તા બર્થડેનું શું આવ્યું ગિફ્ટ શું આવ્યું કઈ ગાડી લાવી નવી ગાડી લાવી લે કઈ ગાડી લાવી ફોર્ચ્યુનર હે ફોર્ચ્યુનર લાવી કે થાર લાવી અલે લે આ રિમોટ કંટ્રોલ વાળી ગાડી લાવી ગયો ભાઈ ઉભો જોવા દે મને જોવા દે તો ફાઇનલી ગઈ છે આપણે રિમોટ કંટ્રોલ વાળી ગાડી લાવજો બતાવજો મને તો ફાઇનલી ગઈ ગાડી તમે જોઈ લો રુદ્રની ગાડી છે આપણે આમ દબાવીએ તો આગળ જાય આમ આ જોરદાર લાગે બાકી તો ફાઇનલી ગઈ છે રુદ્રની ગાડી જોઈ લો आ गई है डिफेंडर नहीं रेंज रोवर अल्लाह डिफेंडर है जो आज जीप जी आ पेली वाले थार थार नहीं है आ जी वेगन जी वेगन आ डिफेंडर